ગયા તો દિલ્હીના બાદશાહ પાસે એક જ ગયા છે, આચાર્ય ભગવાન વીર સુરેશ્વરજી મહારાજ, બાકી કોઈ નહીં. આ રત્નસુંદરજી અત્યારના સમયનો એક સાધુ એવો છે જે ઉત્કૃષ્ટ કોટીનો તેજ ધરાવે છે, ખમીર ધરાવે છે, ખુમારી ધરાવે છે. અને ધડ કરતા સોનિયા ગાંધીની ઓફિસમાં જઈને બેઠા છે. સોનિયા ગાંધી જયારે અંદર પ્રવેશ કરે છે ત્યારે પોતાની સાથેના કમાન્ડો, એની જોડે તો 8-10 માણસો હોય. આ લોકોને માથે મૃત્યુનો ભય હોય. પણ જેવા અંદર બેઠા ને જે સાધુને જોયા, સોનિયાએ ત્યાં ઓર્ડર કર્યો, જણાવ બધા ચાલ્યા જવું છું, મારી પાસે કોઈ નહીં જોઈએ. અને એટલા સોનિયાબેન 8 મિનિટના ટાઈમમાં 28 મિનિટ સુધી બેઠા અને પછી આખો વાર્તાલાપ કર્યો. આ અમારો ઉદયકાળ છે, એની નિશાની છે. અમારા રત્નસુંદર દિલ્હી સુધી પહોંચ્યા અને ધમધમાવીને વાતો કરી. કઈ એવા કે રેગા પેગા થઈ નથી વાત કરી. એવા સુંદર જવાબો આપ્યા કે જેની સીમા જ નહીં. હું ચકિત થઈ જોયું. મારા તો ગુરુભાઈ છે, મને ગુરુ તુલ્ય માને છે. મારો એનો પત્ર વ્યવહાર ચાલુ છે. અહીંથી એને બળ પૂરું જ પાડ્યા કરું છું. એને જે જવાબ આપે છે સોનિયા ગાંધીને ઠંડા ગાળ કરી નાખે. એક વાત એને પૂછી, તમારે એટલા જ સેક્સ એજ્યુકેશનનો વાંધો છે? બધા છોકરાઓ સેક્સનું ભણે ને સેક્સના ફોટા જોવે, તમને જ વાંધો, બાકી કોઈ દુનિયામાં કોઈને વાંધો નહીં. અમારા ફોરેનની અંદર, યુરોપમાં, અમેરિકામાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈએ વાંધો લીધો. તમે કેમ લો છો હિન્દુસ્તાનના લોકો? રત્નસુંદરીજીએ કહ્યું કે બેન, કોઈની વ્યાધિ ઉપર તમને ડોક્ટરો બ્લડ આપવા માંગે તો તમે કયા નંબરનું બ્લડ લો? તો હા, મારો નંબર B4 છે. તો રત્નસુંદરે કહું B6 તમને અપાવું તો ના લેવાય, 2 બ્લડનું મેચિંગ ના કરાય, કેસ ફેલ થઈ જાય. તો સોનિયા બહેન, તમારું ફોરેનનું જે બ્લડ છે ને, સંસ્કૃતિ, એનું મેચિંગ અમારી સંસ્કૃતિ સાથે ન થાય. એનું મેચિંગ તમે કરવા કોણ નીકળ્યા છો? કાઢી નાખો એ બધું અહીંથી. અમારે મેચિંગ થતું નથી. આમ કાન પકડો તો તમારી વાત એકદમ સાચી છે. આખું કામ કરનાર જે માણસ છે વેંકટૈયા, તો વેંકટૈયાના પત્ની મારા સાહેબ તમે કહો છો ને, સાચી વાત છે. આ શુક્રવારની પૂર્તિમાં બહુ ઉમદા બધા ચિત્રો આવે છે. મારે 2 દીકરીઓ છે. એ મારી દીકરીઓ આ ચિત્ર જુએ તો સત્યનાશ જતું રહે, એ લોકો ખોટા માર્ગે જાય. એટલે હું દર શુક્રવારની પૂર્તિ પહેલી પકડી લઈને ફેંકી દઉં છું બહાર બધી. એટલે રત્નસુંદરીએ તરત કે સાંભળ્યું વેંકટૈયા સાહેબ, સાંભળ્યું? તો વેંકટૈયાના પત્નીને કહે છે કે બેન, તમારે 20 કરોડ બાળકો, દીકરા દીકરીઓ છે, બધાને બચાવવા માટે તમારા પતિને સમજાવો કે આવા ગંદા ફોટા કાઢી નાખે પૂર્તિની જેમ.